જીવ કો તીન થોર વિશ્રામ. એવું જમા જાગરણ તુલસી એ જીવ કો તીન થોર વિશ્રામ. કા સંત સગા કા ગુરુ સગા અંત હગો એક રામ. તુલસી જીવ કો તીન થોર વિશ્રામ. કા કોઈ સાધુ ચરણે વહી જાવું, કા કોઈ આવા ભજનમાં વહી જાવું. સાધુ જ્યાં ભેગા થાય અહીંયા સત્સંગ ને ભજન થાય, બીજું કઈ ન થાય. કાયમાં વહી જાવ. અંત હગો એક રામ. કોઈ પાસે ન હોય તો બેઠા બેઠા રામ રામ ભજે રાખ. તુલસી જીવ કો તીન થોર વિશ્રામ. આ વિશ્રામ લેવાનું. ભજન, સત્સંગ, સેવા, સમરણ, જમા જાગરણ, ભગવાનની માથે આજે એની રાત આજે જમા જાગરણ આપણે કરીશ. દીકરીઓ જાગરણ કરતી હોય ને એમાં આપણે કાંઈક જાગરણ આવતું હોય. હા પછી આપણે એમ ન હોય. દીકરીઓ નથી મોળાકાત આવે ને પોસે પૂનમ આવે ને દીકરીઓ બધી જાગરણ કરતી હોય ને એમાં આપણે પણ જાગરણ આવે. હનુમાન જયંતિ આવે, રામનવમી આવે. આવો 12 પોરો કરો તો જમા જાગરણ થાય. ખાલી દીકરીઓને કીધું નથી, ખાલી તમે જાગરણ કરજો. અમે હાવ કોરે કોરા રહી. આપણને કીધું છે આપણે આવા પાઠ ઓછો, આવા જમા જાગરણ, કોઈ કથાઓ, કોઈ ભાગવતો જેમાં આપણે જમા જાગરણ કરી છીએ આપણા જાગરણ. એટલે એવું જમા જાગરણ જગદીશભાઈ, જગાભાઈ આ તમને એમ થતું કે જગા પીર એટલે છે હું એમ. પીરના પ્રકાર હોય છે. આજ તમને ચોખવટ કરી દઉં અમે બધા ક્યાં પીર છે એમ. એમાં જગા પીર એક નથી, ઘણું મંડળ છે મારું. એમાં આ તો અમને ભેળ્યા અમારા મંડળમાં. એટલે મેં કીધું તમે આ છે પીર. એ પીરનો એક પંથ છે જેને આલસી પંથ કીધો છે. કઈ કામ જ નહીં કરવાનું, ભજન કરવાના ને કઈ ઉપાધિ જ નહીં કરવાની, કોઈ પ્રકારની ચિંતા નહીં કરવાની. આ સિપાન અને એના મહાન વડા એટલે દાસ મલુક થઈ ગયા. દાસ મલુક. મલુક એટલે પેલા પોતે માનતા નહીં. હું કોઈ ભજનને ન માને, સત્સંગને ન માને, ધર્મને ન માને, કોઈ સાધુને ન માને, એવું જેનું જીવન. અને એમાં ક્યાંક વાદીવાદ થઈ ગયો. ને હું ભજનમાં ક્યાંક બેઠા છે ને વાદીવાદ થઈ ગયો. તમારો ભગવાન કરે હું? તમારા બાપુ અહીં બેઠા ને એવા કોઈ હશે બાપુ કે અમારો ભગવાન ધારે કરે કે તમારો ભગવાન મારીને ખવડાવે? તો હા ખવડાવે. એને કયો તમારા ભગવાન મને મારીને ખવડાવે. આ દાસ મુલુકની આ પંથની વાત કરું તમને. આ ક્યાં પીર ભેગા થયા છે. મારીને ખવડાવે. આ તો એને કયો મને મારીને ખવડાવે. આ છે ખાવાનો અઘરાજ. પાણી નો પીવું બસ, પણ તમારા ભગવાનને કહેજો મને મારીને ખવડાવે. ગામને ઝાપે આવીને મોટું ઝાડું હતું ને, ઝાડોમાં તગડી ડાયર છોડીને બેસી ગયા. અહીંયા કહેજો મને દઈ જાય, મારીને ખવડાવે. દાસ મલુકો. એક દિવસ, બીજો દિવસ અને ત્રીજો દી ઉગ્યો ને તામથી જાનના ગાડા આલ્યા. આ 3 દીના ભૂખ્યા માથે બેઠેલા. હું ઘણા મનાવા આવ્યા બધા, પણ માન્યા નહીં. અગાવાલા હતા ને તો નો માન્યા. જાનના ગાડા આવ્યા ને જાનના ગાડાએ નક્કી કર્યું કે ઓલું ઝાડવું દેખાય ને એની હેઠે બપોરા કરીને પછી આગળ જાય. એવું ગામના લોકો, ગાડા લોકો, જાનવાળાએ નક્કી કર્યું. પેલા તો ગાડે જાન હતી ને, 2 દિવસે પોગે ને 3 દિવસે પોગે ને, આગું હોય તો 2-5 દી થઈ જાય. એવું બધું ગાડો અને જાનના ગાડા અહીંયા રોક્યા, ભાતા ખોલ્યા, જમવા બેઠા બરાબર. અને બારોટિયાનું ધાડું પીડ્યું આમથી, મારો 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 મારો. તો જાનિયા બધા ભાઈ ગયા. ગાડા પીડાઈ રહ્યા, ખાવાનું પીડ્યું ગયું. જાનિયા અડધામ ને મલુક માથે બેઠો બેઠો જોવે છો બધું. આ ખેલ બધું જોવે માથે. મલુક સાહેબ માથે બેઠા જોવે બધું. માથે બેઠા બેઠા ખેલ આખો થાય છે. બારોટિયા આવ્યા, કોઈ જાણીયો ન મળે તો બારોટિયા વિચાર કર્યો મારો દીકરો કઈ હાથમાં તો ન આવ્યું, પણ આ 3 દિન આપણે ભીખ્યા છે, હાલો ને ખાવાનું પડ્યું ખાઈ તો લઈ.
આપણને કોણ દે ખાવાય? આપણને ભૂખ લાગે ખાય તો લઈ લાડવા ગાંઠિયા ને બધું. તમારે પીરે કેમ બનાવ્યા? ચૂરમાના લાડવા હે, મોતીચૂર લાડુ, દાદાની ડેગ બનાવી બાપાની, રામદેવજી મહારાજની ડેગ બનાવી બાપાની, ચૂરમાના લાડુ ખવડાવ્યા. બસ આવું કરતું રહેવું ક્યાંક ક્યાંક. 5 સગા સંબંધીને ભેગા કરવા, 5 સાધુડાને ભેગા કરવા, ગામજનોને ભેગા કરવા, બધાને હળી મળીને ભોજન કરો, ભજન કરો, ભોજન કરો, આનંદ કરો. 2 બારોટીઓ બોલ્યો કર્યા ખવાય નહીં કે ભાઈ કા કે આપણી માથે તો ઇનામ રાખેલું છે. આ લાડવામાં ઝેર ભેળ્યું હોય તો, આ લોકો દગો કરે આપણી માથે તો. બીજો કે સાચી વાત છે ખવાય નહીં. ત્રીજો કે વાહ કરી કોકની વાટ જોઈ, કોક આવે એને ખવડાવી, પેલા એને કાંઈ ન થાય તો આપણને કાંઈ ન થાય. તો 5મો ચોથો બારોટીઓ બોલ્યો કે વાટ હું જોવાની હોય, આ માથે બેઠો મલુક સાહેબ ઉપર બેઠેલા. એક બારોટીએ કીધું હેઠો ઉતર. આમ કીધું 2 વાર નહીં, મને તો મારીને ખવડાવ તો ખાવી છે, મારી ટેક્સ કેવી. અરે ભાઈ કે મારો દીકરો તમને હેઠો ઉતર. નહીં, મારીને ખવડાવ તો જ ખાવ. ને છીડ્યો બારોટીઓ ઉપર, બંદૂક હતી હાથમાં, 2 કાંદા માર્યા ને નાખ્યા હેઠા. હેઠા પીડ્યા, વાતે બંદૂક રાખી આમ પીરા. ખાઈ લ્યો, ખાઈ લ્યો. પછી મલુક સાહેબ ને વિચાર્યો કે મારો દીકરો મારીને ખવડાવે હોય, પાકી વાત છે. ખવડાવ્યો, પેટ ભરીને મલુક સાહેબે ખાધું. થળીઓ પકડીને બેહી ગયા, એને કાંઈ થયું નહીં. બારોટિયા ખાધું, બારોટિયા ગયા આમ, જાન ગઈ આમ, અને મલુકી ઝાડવા નીચે બેઠેલા. અને પછી ભગવાન માથે ઠોર ભરોસો આવ્યો, પુરાણ ભરોસો આવ્યો. મારો નાથ તો બહુ દયાળુ છે, મારીને પણ ખબર આવે. ત્યાં સાખી લખાણી, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યુ કઈના સબકા દાતા મેરે રામ. અને લાગી વાલાઓ પછી આળા કરી નાખી. આલસી પીર, આલસુકે પીર, કઈ કામ જ નહીં કરવાનું. એમાં જીનગરમાં રહેતા, ત્યાં મુસ્લિમ શાસન, અને બાપુના સેવકો બધા વધ્યા. પછી આખું ગામ, પોણું ગામ બાપુનું સેવકું થઈ ગયું બધું. બધા આળહુડા, બધા આખું નગર આળહુડું થઈ ગયું. પ્રધાને રાજાને કીધું કે મુસ્લિમ બાદશાહ હતો રાજા, કે આપણા ગામમાં કોઈક સાધુ એવા જ નથી, આખા ગામને આળહુડું કરી નાખ્યું, કઈ કામ જ નથી કરતા. બાપુ પણ બેઠા છે દીકરા. અને બીજા રાજને ખબર પડશે ને, ચડાઈ કરશે ને, અમને રાજ હારી જવું આપણે. તો રાજાએ, બાદશાહે હુકમ શું કર્યો ખબર? મુસ્લિમ રાજાએ કે બધાને હળગાઈ નાખો, કાંટા નાખી વાડ જેવું કરજો, સોય ફરતું. કોઈ હલે એમ તો છે નહીં કે એમાં કોઈ, તો કે વાડ કરો, સોય ફરતી હળગાઈ નાખો બધા. સોય ફરતી વાડ કરી વાળા, અને આગ મૂકી, ચડાયું બોલવા માંડી. 1000 સેવકો બેઠેલા, વચ્ચે મલુક સાહેબ બેઠેલા. એમાં એક સેવક બોલ્યો ધીમેથી, મલુક સાહેબ આગ લગી, મલુક સાહેબ આગ લગી. तो मलुक साहब हम कहो खबर, चुप मार, बोलने में आलस नहीं होती है. એટલી બધી આળસ બોલો, ચૂપ માર, બોલને में आलस नहीं होती है. થાવા દે જે થાય છે. અને થોડીક વાર છું ને વાલા, તો મારા નાથે એવી કૃપા કરી, આજે કેમ વરસાદ આવ્યો, એમ મેઘ મલાર આવ્યો, બધું અગ્નિ હતી બધી ઠારીને ઠેકરું કરી નાખે. અને મલુક સાહેબ બેઠા હતા. પછી તો બાદશાહ તો ઈ આવી પગમાં પીડ્યો, બાપુ હું તમારો સેવક આજ છે. આખું નગર બાપુ દઈ દીધું. એટલે આ બધા ઈ માઇલા અમે પીરું છે, આમાં કઈ કામ નહીં કરવાનું, એક જ કામ, બસ બાપુને એક જ કામ હોય, ભજન કરો, ભોજન કરાવો. એમ પરબના પીને યાદ કર્યા, પાછા પરબના પીને જ યાદ કરી વાલા. અહીંયા ઝૂંપડી છે ને એટલે મને બહુ યાદ આવે, અમારી ઝૂંપડી છે પરબની. એવા અમારા ધીરુ બાપુને યાદ કરવા આપણે આજે. અને બચપનમાં પણ મારી આ ભૂમિ માથે મેં બહુ ભજન કરેલા છે. આજુબાજુના બધું પરંગણું મારું જાણીતું છે. વારા ડુંગરા કયો તોય ભલે, હરિપુર કયો તોય ભલે, મેવાસા કયો તોય ભલે, આ જયપુર કયો તોય ભલે, બાજુમાં પડવલાસી કયો તોય ભલે, ચરખડી તો ચરખડીમાં તો મારું, મને કોઈ ઓળખતું છું તો ચરખડીમાંથી જ છું. પેલું યોગદાન ચરખડીનું છે. એવા મારા ગીજુભાઈ પટેલ, જયંતિભાઈ બોગરા,
એવું ધણી રામદેવજી મહારાજનું એવું જમા જાગરણ કરતા. આપણે તો 2 દી કર્યા ને, ત્યાં તો 11 દિન થતા. 11 દિવસ એકમથી માંડીને 11 અને 11 પ્રોગ્રામ. એમાં સ્ટાર્ટિંગ જ અમે જયરામદા બાપુને હાથેથી કરાયું હતું. એ ચરખડી આ બાજુના પજગણાના ગામ છે, સરપંચ બધા. આ ગામ મારા બચપનના ગામડા છે બધા. કોઈ 5 રૂપિયાનો દેતું ને તેદુના ગામડામાં ભજન થતા. એ ગામડા છે, પણ તે પૈસાની કિંમત નહીં. ભજન ભૂંગળા વાગ્યા નથી, ભાગ્યા નથી. ભૂંગળા ક્યાં વાગે? ભૂંગળા લગભગ તો સાંજ પડે તો વાગે જ ક્યાંક નહીં. પછી રામા મંડળ હોય તો ભલે, ને ભજન હોય તો ભલે, મંડળી હોય તો કે ભોયા હોય તો ભલે, લાગે જ બધું. આવે તાલ તાહેરો કાક જોઈ, બીજું કઈ એમ પરબના પેને યાદ કરી. વિરામા રગત રે ગંગાજી માં અમે ગયા. વિરામા રગત રે ગંગાજી માં અમે ગયા. રે માના આયા નિર્મલની, અમે ના આયા નિર્મલની. ઘડિયા લગનિયા લેવરાવ, તમે મારા ઘડિયા લગનિયા લેવરાવ. લગનિયા લખે છે ગોરક્ષના, લગનિયા લખે છે ગોરક્ષના. વિરામા ગંગાજી વિરામા
ઘોડલિયો કીધો મેં તો સાબ
જાનૈયા ને સોંઢ જો વીરા મારા જોઈ તમે જાનૈયા ને સોંઢ જાનમાં આવ્યા પીર જશો ને વરદાન જાનમાં આવ્યા પીર જશો ને મંગલ અમૂલા મંગલ અમૂલા માં અમર
વીરા મારા ગત ગંગામાં અમે ગયા હતા, જેમાં નાયા નિર્મળ નીર બાપા દેવુંગી પધાર્યા.